કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો? તમે સાંભળ્યું હશે કે ઘણા લોકો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમારા બ્રધર્સ, તમારા સિસ્ટર્સ યુએસએ સ્ટડી કરવા ગયા છે, ન્યૂઝીલેન્ડ સ્ટડી કરવા ગયા છે, યુકે સ્ટડી કરવા ગયા છે. પણ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે દુબઈ બી એક ડેસ્ટિનેશન છે સ્ટડી કરવા માટે? દુબઈ સ્ટડી કરવાથી શું ફાયદા થાય? દુબઈમાં સ્ટડી કરવા જવું જોઈએ કે ના જવું જોઈએ? દુબઈમાં સ્ટડી કરવાથી તમારી કેરિયર કઈ દિશામાં જાય? એવા તમામ બધા પ્રશ્નો આજે એના તમને જવાબ મળવાના છે. હું તમારો હોસ્ટ અને તમારો દોસ્ત સુનિલ ધ્રુવા આજે મારા સાથે સહજ ઇન્ટરનેશનલ જે હિરેનભાઈ પટેલ છે, સહજ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર છે. આવા બધા તમામ પ્રશ્નોનો ઉકેલ આપણને આ પોડકાસ્ટમાં આપવાના છે. તો યાદ રાખજો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોડકાસ્ટ છે. વોચ ઇટ ટિલ ધી એન્ડ. લેટ્સ નાઉ ટોક ટુ મિસ્ટર હિરેન પટેલ, એમડી ઓફ સહજ ઇન્ટરનેશનલ. હિરેન સર, ઘણા બધા સ્ટુડન્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન્સમાં સ્ટડી કરવા જાય છે. પોપ્યુલર ડેસ્ટિનેશન્સ જેમ કે યુએસએ છે, યુકે છે, યુરોપિયન કન્ટ્રીઝ છે. તો દુબઈ સ્ટુડન્ટ સ્ટડી કરવા કેમ જાય? દુબઈમાં એવું શું છે કે સ્ટુડન્ટ સ્ટડી કરવા ત્યાં જાય? આના ઉપર જરા માહિતી આપો. થેન્ક યુ સુનિલ સર. દુબઈ વિશે જણાવતા મને ખૂબ આનંદ થશે. હું તમને દુબઈના જે બેઝિક ફેક્ટ છે ને એના વિશે પહેલાં તમને અવગત કરાવું કે દુબઈ એ યુનાઇટેડ અરબ એમિરેટનું એક એમિરેટ છે. યુનાઇટેડ અરબ એમિરેટ એટલે કે યુએઈમાં ટોટલ 7 એમિરેટ્સ છે, જેમાંનું એક દુબઈ છે. અબુધાબી એ યુએઈનું કેપિટલ છે, પણ લાર્જેસ્ટ ટેરિટરી અને ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે દુબઈ ખૂબ પ્રચલિત છે. દુબઈની કરન્સી એટલે કે એમિરેટ્સની કરન્સી દિરહામ છે. દિરહામની આજની વેલ્યુ 25 રૂપીસ છે. ઇન્ડિયાથી દુબઈનું ટ્રાવેલ ડ્યુરેશન માત્ર 3 કલાક છે. એટલે કે બાય ફ્લાઇટ તમે જો ટ્રાવેલ કરો તો 3 જ કલાકમાં દુબઈ પહોંચી શકાય છે. દેટ મીન્સ કે નિયરેસ્ટ ડેસ્ટિનેશન ફ્રોમ ઇન્ડિયા. તો આ હતા દુબઈના ફેક્ટ. હવે હું તમને જણાવીશ કે દુબઈ કેમ સ્ટુડન્ટ્સની સારામાં સારી ચોઇસ બની શકે છે. યસ, તો દુબઈ વિશે તમને બીજું કહું તો જો સ્ટુડન્ટ 10th પાસ હોય, 11th પાસ હોય, 12th ફેલ હોય કે એને પછી ગ્રેજ્યુએશન કર્યું છે કે 12th પાસ છે, કોઈ પણ સ્ટુડન્ટ એવું ઈચ્છે કે મારે આજે અબ્રોડ સ્ટડી માટે જવું છે તો દુબઈ ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન. દુબઈમાં આઇલ્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે વિધાઉટ આઇલ્સ પણ સ્ટુડન્ટ્સ દુબઈ સ્ટડી કરવા માટે જઈ શકે છે. માનો સ્ટુડન્ટ્સ અહીંયા સ્ટડી કરીને જોબ કરે છે અને 5-10 વર્ષ થઈ ગયા છે ને હવે ઈચ્છા થઈ છે કે ના મારે અબ્રોડમાં સેટલ થવું છે અથવા તો અબ્રોડમાં જોબ કરવા જવું છે, તો ધે કેન. દુબઈમાં સ્ટડી કરવા જઈએ ને તો ગેપ ઇઝ નોટ અ બિગ ડીલ. તો એકેડેમિક રીતે પણ તમે એલિજિબલ છો, ગેપ રીતે બી એલિજિબલ છો, અને આઇલ્સ આપેલું છે કે નથી આપેલું તમે દુબઈ જઈ શકો છો. સેકન્ડ, દુબઈનું જે એમિરેટ્સ છે એ એમિરેટ્સમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી જ છે. ડ્યુરિંગ સ્ટડી જો તમે યુનિવર્સિટી પાસે જોબ માટેની એપ્લિકેશન કરો છો અથવા તો કોઈ એમ્પ્લોયર તમને જોબ આપે છે તો યુનિવર્સિટીઝ તમને સપોર્ટ કરે છે એનઓસી માટે, જેના બેઝ ઉપર તમે જોબ કરી શકો છો. માસ્ટર્સના જે સ્ટુડન્ટ્સ છે એ ફૂલ ટાઈમ સ્પોન્સરશિપ મેળવીને ત્યાં વર્ક પરમિટમાં કન્વર્ટ પણ કરી શકે છે. અને જે બેચલરના સ્ટુડન્ટ્સ છે એ પાર્ટ ટાઈમ કામ પણ કરી શકે છે અને આફ્ટર સ્ટડી ત્યાં સ્પોન્સરશિપ શોધીને એ પણ જોબમાં કન્વર્ટ કરી શકે છે. એટલે કે દુબઈ ઇઝીએસ્ટ ડેસ્ટિનેશન છે સ્ટડી માટે. સેકન્ડ થિંગ, અફોર્ડેબલ છે. એટલે કે એની ફીસ બહુ જ ઓછી છે, જેના કારણે એ વર્લ્ડ વાઇડ જો કમ્પેરિઝન કરીએ યુકે, યુએસએ, ન્યુઝીલેન્ડ, કેનેડા સાથે, તો એની 50% ફીસમાં તમે દુબઈમાં સ્ટડી કરી લો છો. મીન્સ કે અફોર્ડેબિલિટીના કારણે પણ દુબઈ એ ટોપ ડેસ્ટિનેશન બની ગયું છે. So Hiren sir, we came to know that Dubai is one of the study destinations. But until now, we have heard that Dubai is only for travel destination, for travel purposes. Can you please throw some light as to what are the type of universities which are there in Dubai, and are their degrees acceptable worldwide? તો આ સ્ટુડન્ટને તમે જણાવો. ધેટ્સ ગ્રેટ ક્વેશ્ચન્સ. ઇન્સ્ટિટ્યુશન વિશે તો જાણવું જ જોઈએ. દરેકે દરેક સ્ટુડન્ટ્સ પોતાના પૈસા તો આપે છે પણ એની સાથે સાથે ટાઈમ પણ આપે છે અને એક્સપેક્ટ કરે છે કે મને એક હાઈ રેન્ક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મળે જેની વેલ્યુ વર્લ્ડ વાઇડ હોય. તો તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દુબઈની અંદર 50થી વધારે યુનિવર્સિટીઝ છે કે જે ઇન્ટરનેશનલ કેમ્પસ ધરાવે છે. એટલે કે યુનિવર્સિટીઝ યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, જર્મની અને ફ્રાન્સમાં છે. એ જ યુનિવર્સિટીના કેમ્પસ એમને દુબઈમાં આપ્યા છે. એના સિવાય ઘણી એવી પણ યુનિવર્સિટીઝ છે કે જે દુબઈ મિનિસ્ટ્રી થ્રુ અપ્રુવડ પણ છે.
એટલે આ બધી યુનિવર્સિટીઝમાંથી જો તમે સ્ટડી કરશો તો તમને વર્લ્ડ વાઇડ વેલિડ ડિગ્રી મળશે. એટલે કે સ્ટુડન્ટ ડિગ્રી દુબઈમાં કરે છે પણ ડિગ્રી મળે છે ઇન્ટરનેશનલ. સેકન્ડ બેનિફિટ એવો છે કે માનો જો સ્ટુડન્ટ્સ એવું ઈચ્છતો હોય કે મારે યુકે જઈને સેટલ થવું છે કે યુએસ જઈને સેટલ થવું છે કે જર્મની જઈને સેટલ થવું છે, તો એ એના ફર્સ્ટ 2 years બેચલરના અથવા તો માસ્ટરનું 1 વર્ષ દુબઈમાં ઓછી ફીઝમાં કરી શકે છે, અને સેકન્ડ અથવા તો ફાઇનલ યર ઓફ બેચલર એ ઇન્ટરનેશનલ જઈને પણ કરી શકે છે. એટલે પાથવે પણ એને મળી શકે છે કે જે ડાયરેક્ટ સ્ટુડન્ટ્સને એન્ટ્રી નહોતી મળતી એ જ એન્ટ્રી દુબઈ થ્રુ એ પાથવે તરીકે લઈ શકે છે. આ બધા જ ઇન્સ્ટિટ્યૂટ્સ મિનિસ્ટ્રી થ્રુ અપ્રુવલ છે, એટલે તમે પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો, અને ફૂલ ટાઈમ જોબ માટે પણ યુનિવર્સિટી પોતે આફ્ટર કમ્પ્લીશન ઓફ ડિગ્રી પ્લેસમેન્ટ સેલ અરેન્જ કરે છે, જેથી દરેકે દરેક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને દુબઈમાં પ્લેસમેન્ટ મળી શકે. તો આ હતી ઇન્સ્ટિટ્યુશનની માહિતી કે કેવા કેવા ઇન્સ્ટિટ્યુશન્સ દુબઈમાં આવેલા છે. વર્લ્ડ વાઇડ યુનિવર્સિટીઝના કેમ્પસ દુબઈમાં છે, તો આ જાણીને મને તો ખૂબ ખૂબ આનંદ થયો. પણ આનાથી સ્ટુડન્ટને શું બેનિફિટ થાય? કેન યુ પ્લીઝ થ્રો સમ લાઇટ ઓન ધીસ? સ્ટુડન્ટ્સના બેનિફિટની વાત કરીએ ને તો દુબઈની દરેકે દરેક યુનિવર્સિટીઝની કોલેજીસની ફીસ બહુ જ અફોર્ડેબલ છે. એટલે કે દુબઈમાં સ્ટુડન્ટ સ્ટડી ઓછી ફીસમાં કરી શકે છે. લાઈક સ્ટુડન્ટ્સને યુકેમાં જઈને સ્ટડી કરવી છે અથવા તો પછી એને જર્મની જઈને સ્ટડી કરવી છે, ત્યાંની ફીસ યુરોમાં અને પાઉન્ડમાં છે, યુએસ ડોલરમાં છે. અહીંયા ફીસ દિરહામમાં છે. ઇવન બધી જ યુનિવર્સિટી 10% થી લઈને 40% સુધીની સ્કોલરશિપ્સ પણ આપે છે. આ બધા બેનિફિટથી લઈને સ્ટુડન્ટ્સને સસ્તું એજ્યુકેશન એટલે કે અફોર્ડેબલ એજ્યુકેશન મળી ગયું છે. તો સ્ટુડન્ટને બેનિફિટ શું છે? અફોર્ડેબલ એજ્યુકેશન. સેકન્ડ સ્ટુડન્ટનો બેનિફિટ એ છે કે સ્ટુડન્ટ પાથવેનો યુઝ કરીને બીજી કન્ટ્રીઝમાં જઈ શકે છે અને ડ્યુરિંગ સ્ટડી અને આફ્ટર સ્ટડી કામ પણ કરી શકે છે. સ્ટુડન્ટ્સના બેનિફિટ વિશે તો હવે આપણે જાણી લીધું, પણ એમને સ્પોન્સર કરવાવાળા તો એમના માતા પિતા છે. તો માતા પિતાને સ્ટુડન્ટ જો સ્ટડી કરવા દુબઈ જાય તો એનાથી કશો ફાયદો ખરો? પેરેન્ટ્સ માટે બેનિફિટ એ છે કે દુબઈ અને ઇન્ડિયા બંને વચ્ચે ટ્રાવેલ ડ્યુરેશન માત્ર 3 કલાકનું છે. ઇન કેસ એમને એવું થાય છે કે મારે મારા બાળકોને મળવું છે તો દે કેન ટ્રાવેલ દુબઈ એન્ડ વિઝિટ દુબઈ, બાળકો સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકે છે. ઘણા પેરેન્ટ્સને એવું હોય કે ફેસ્ટિવલ્સ આવે છે, દિવાળી છે, હોળી છે, ધૂળેટી છે, તો મારા બાળકો મારી સાથે રહે, તો સ્ટુડન્ટ્સ પણ 3 કલાકનું ડ્યુરેશન છે, આવીને ટ્રાવેલ કરી શકે છે. યુનિવર્સિટી અલાઉ ફોર ધીસ ફેસ્ટિવલ્સ. તો પેરેન્ટ્સ માટે આ એક મોટો બેનિફિટ છે. સેકન્ડ, પેરેન્ટ્સ માટે બેનિફિટ એ છે કે અફોર્ડેબલ ફીસ છે, તો એ વિધાઉટ લોન એસેસ પણ પોતાના બાળકોને સ્ટડી કરવા માટે અબ્રોડ મોકલી શકે છે. કે જે યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં જે બાળકો જતા હોય છે એમને વધારે ફીસ લાગતી હોય છે, તો આ ઓછી ફીસમાં અહીંયાથી ભરી શકે છે. અને જો એમને એવું હોય કે મારે સેટલમેન્ટ અબ્રોડ લેવું છે, તો મેં પહેલાં કીધું એમ સ્ટુડન્ટ્સ અહીંથી પાથવે લઈને અબ્રોડ મોટા કન્ટ્રીઝમાં પણ જઈ શકે છે, લાઈક જર્મની, યુકે અને યુએસએ, અને ત્યાં જઈને સેટલમેન્ટ પણ લઈ શકે છે. આપણે જાણ્યું કે દુબઈમાં સ્ટડી કરવા જવાય, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે ધ ગોલ ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ ધ પેરેન્ટ ઇઝ દેટ માય સન ઓર માય ડોટર શુડ અર્ન વેલ. તો સારી કમાવાની ઓપોર્ચ્યુનિટી દુબઈમાં કેવી છે, તો એના વિશે થોડીક માહિતી આપો આપણા સ્ટુડન્ટ્સને, તો એ લોકોને બેનિફિટ થાય. જોબ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ ને તો દુબઈ ઇઝ અ હાઈએસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી. અત્યારે ડેવલપમેન્ટની રેન્જમાં જોઈએ ને તો દુબઈનું ડેવલપમેન્ટ ફૂલ ફ્લેજ થઈ રહ્યું છે. એવિએશન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ફાઇનાન્સની વાત કરીએ કે આઈટીની વાત કરીએ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે કન્સ્ટ્રક્શનની વાત કરીએ, કોઈ પણ ક્ષેત્રે તમે જોશો તો દુબઈ હરણફાળ માંડી રહ્યું છે. ઇટ એક્સપાન્ડિંગ અ લોટ. હવે એક્સપાન્શન માટે બે વસ્તુ તો જોવાની જ છે, એક છે મેનપાવર અને સેકન્ડ છે સ્કિલ. બેટર દેન ઇન્ડિયા આ કોઈની પાસે નથી. આપણા જેટલા સ્ટુડન્ટ્સ છે એ જો દુબઈ સ્ટડી કરવા માટે જશે તો દુબઈને મેનપાવર અને સ્કિલ્ડ મેનપાવર બંને મળી જવાનું છે. તો આ જ કારણોસર જો ત્યાંથી તમે ડિગ્રી કમ્પ્લીટ કરી અને ત્યાં જ સ્પોન્સરશિપ લઈને જોબ કરવી હોય તો તમે જોબ કરી શકો છો. ઇવન જોબ ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ છે. તો દુબઈમાં જોબ ઓપોર્ચ્યુનિટી માટે તમે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં કોન્ટેક્ટ કરી શકો છો. ઇવન ત્યાંનું સેલરી સ્કેલની વાત કરું તો ડ્યુરિંગ સ્ટડી સ્ટુડન્ટ 2000 દિરહામથી 3000 દિરહામ અર્ન કરી શકે છે. અને જો એની કોમ્યુનિકેશન સ્કિલ, એની ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ખૂબ સારી છે તો દે કેન અર્ન મોર, કારણ કે ત્યાં મેજરલી એમએનસી કંપનીઝ અત્યારે આવી ચૂકી છે. ઇનોવેશન અને રિસર્ચમાં પણ દુબઈ ટોપમાં આવે છે. તો આ બધા બેઝિક ફેક્ટરના લીધે ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી ખૂબ જ અવેલેબલ છે.
ડિયર સ્ટુડન્ટ્સ, આજના પોડકાસ્ટમાંથી તમને ખબર પડી જ ગઈ હશે કે દુબઈ સ્ટડી કરવાના કેટલા બધા ફાયદા છે. દુબઈ સ્ટડી કરવાથી તમારી કેરિયર કઈ રીતે આગળ ગ્રો થઈ શકે છે, કેટલા બધા કેરિયર ઓપ્શન્સ તમને દુબઈ સ્ટડી કરવાથી મળે છે. તો આજે તમે જે આખો પોડકાસ્ટ એન્ડ સુધી સાંભળ્યો છે, નિહાળ્યો છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારે આગળ માહિતી મેળવવા માટે કે દુબઈ સ્ટડી કરવાથી શું વધારે બેનિફિટ થાય એના માટે તમે સહજ ઇન્ટરનેશનલનો સંપર્ક કરી શકો છો. હિરેન સર, આજના પોડકાસ્ટ પર આવ્યા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.